વેનેઝુએલામાં આ જે બંને ભૂકંપ છે એ રાજધાની કારાકાસથી લગભગ 290 કિલોમીટર પશ્ચિમમાં આવ્યા છે અને કારાકાસ સહિત ઘણા શહેરોમાં ઇમારતોને નુકસાન થયું છે. છેલ્લા 126 વર્ષનો સૌથી મોટો ભૂકંપ છે અને આ પહેલા 1900માં 7.7 તીવ્રતાનો ભૂકંપ આવ્યો છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પણ રાહત સહાયની જાહેરાત કરી દીધી છે. તેમણે જણાવ્યું હતું કે યુએસ શક્ય તમામ સહાય પૂરી પાડવા માટે તૈયાર છે અને તમામ સરકારી એજન્સીઓને ઝડપથી કાર્યવાહી કરવા માટે પણ નિર્દેશ આપ્યા છે. વેનેઝુએલાના જે ગૃહમંત્રી છે ડુઓસ દાદો તેમણે જનતાને અત્યંત સાવધાની અને સતર્કતા રાખવાની વિનંતી કરી છે, કારણ કે જે આફ્ટર શોક્સ છે તે હજુ યથાવત છે અને તેના લઈને પણ ભારે નુકસાન થઈ રહ્યું છે. જે પ્રકારના દ્રશ્યો ટીવી સ્ક્રીન પર દેખાઈ રહ્યા છે તેનાથી સંભવિત કહી શકાય છે કે આ બહુ જ મોટી ઘટના છે, જેના લીધે વેનેઝુએલાને ખૂબ મોટું નુકસાન થયું છે. લોકોની સાથે સાથે તેમણે જે તેમની સંપત્તિઓ છે તેને પણ ભયંકર નુકસાન છે અને અનેક લોકો હાલ ઘાયલ છે. વેનેઝુએલામાં ડબલ ભૂકંપથી ભારે તબાહી મચી છે. જી હા, 7.2 બાદ 7.5 તીવ્રતાનો એ શક્તિશાળી ભૂકંપ કે જેને રાજધાની કારાકાસ સહિત અનેક શહેરોને મોટું નુકસાન પહોંચ્યું છે. અનેક ઇમારતો ધરાશય થઈ છે. બચાવ કામગીરી પણ તેજ કરવામાં આવી છે. સાથે જ યુએસજીએસની ચેતવણી છે કે ભારે જાનહાનિની પણ આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. લગભગ 10,000થી પણ વધુ લોકોના મોતની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. કારાકાસ એરપોર્ટને નુકસાન અને અનેક સેવાઓ પ્રભાવિત થઈ છે. સાથે જ કાર્યકારી રાષ્ટ્રપતિ ડેલ્સી રોડ્રિગ્ઝે કટોકટી જાહેર કરી છે. ભૂકંપના આંચકા પાડોશી દેશોમાં પણ અનુભવાયા છે. આ કદાચ અત્યાર સુધીના ઇતિહાસનો સૌથી ખતરનાક ભૂકંપ હોવાનું પણ માનવામાં આવી રહ્યું છે. આ તમે તસવીરોમાં જોઈ રહ્યા છો કે વેનેઝુએલાની અંદર એક સાથે બે ભૂકંપની અસરો થતા મોટી જાનહાનિ થઈ છે. મોટા પ્રમાણમાં નુકસાન થયું છે. 7.2 બાદ 7.5 તીવ્રતાનો આ શક્તિશાળી ભૂકંપ કે જેને રાજધાની કારાકાસી સહિતના અનેક શહેરોને મિટ્ટીમાં મિલાવી દીધા છે. વધારે માહિતી માટે મારી સાથે નંદની જોડાયેલા છે. નંદની, જે રીતના આ વેનેઝુએલાની અંદર જે ભૂકંપ આવ્યો, આ ભૂકંપથી અત્યારે આખા વિશ્વની નજર વેનેઝુએલા ઉપર છે. અનેક દેશો એ મદદ માટે પહોંચી રહ્યા છે, પણ આ 10,000 કરતાં વધારે લોકોના મોતની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. કેટલું નુકસાન, અને સાથે જ એક બાજુ યુદ્ધની અંદર પણ તેઓએ અનેક વસ્તુઓ ગુમાવવાનો વારો આવ્યો છે અને ત્યારબાદ હવે ભૂકંપના કારણે મોટા નુકસાનની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. બિલકુલથી કૃણાલ, વેનેઝુએલામાં આ જે બંને ભૂકંપ છે એ રાજધાની કારાકાસથી લગભગ 290 કિલોમીટર પશ્ચિમમાં આવ્યા છે અને કારાકાસ સહિત ઘણા શહેરોમાં ઇમારતોને નુકસાન થયું છે. કાર્યકારી રાષ્ટ્રપતિ ડેલ્સી રોડ્રિગ્ઝે રાષ્ટ્રીય કટોકટી પણ જાહેર કરી છે. જોકે હજુ સુધી સરકારે કોઈ પણ મૃત્યુના સત્તાવાર આંકડાની જાહેરાત નથી કરી, પરંતુ યુએસજીએસ છે, એટલે કે અમેરિકી જીઓલોજીકલ સર્વે, તે મુજબ એવું કહેવામાં આવી રહ્યું છે કે આ 10,000થી વધુનો આંકડો પાર કરી શકે છે. એટલે મૃત્યુઆંક એ 10,000થી વધુ હોઈ શકે છે. હવે જે સ્થાનિક મીડિયા છે તેના અનુસાર એવું કહી રહ્યા છે કે આ છેલ્લા 126 વર્ષનો સૌથી મોટો ભૂકંપ છે અને આ પહેલા 1900માં 7.7 તીવ્રતાનો ભૂકંપ આવ્યો છે. આ સાથે વાત કરવામાં આવે તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ આને લઈને સોશિયલ મીડિયા એક્સ પર પોસ્ટ કર્યું છે અને તેમણે લખ્યું છે કે આ જે વિનાશક ભૂકંપ છે તેના પર તેમણે દુઃખ વ્યક્ત કર્યું છે અને ભારત આ મુશ્કેલ સમયમાં વેનેઝુએલાના લોકોની સાથે ઊભું છે અને જરૂર પડે તો તમામ શક્ય સહાય જે છે એ પૂરી કરવા માટે પણ તેઓ તૈયાર છે. આ સાથે સાથે જો વાત કરવામાં આવે તો અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પણ રાહત સહાયની જાહેરાત કરી દીધી છે. તેમણે જણાવ્યું હતું કે યુએસ શક્ય તમામ સહાય પૂરી પાડવા
પાડવા માટે તૈયાર છે અને તમામ સરકારી એજન્સીઓને ઝડપથી કાર્યવાહી કરવા માટે પણ નિર્દેશ આપ્યા છે. સાથે સાથે તેમણે લખ્યું છે કે યુનાઇટેડ સ્ટેટ્સ સંપૂર્ણપણે તૈયાર અને મદદ કરવા માટે સક્ષમ તો છે જ, ને મારી સરકારની બધી જ એજન્સીઓને તાત્કાલિક તૈયારી કરવા માટેના પણ નિર્દેશ આપી દીધા છે. પણ સાથે વાત કરવામાં આવે તો વેનેઝુએલાના જે ગૃહમંત્રી છે ડુઓસદાદો, તેમણે જનતાને અત્યંત સાવધાની અને સતર્કતા રાખવાની વિનંતી કરી છે, કારણ કે જે આફ્ટર શોક્સ છે તે હજુ યથાવત છે અને તેના લઈને પણ ભારે નુકસાન થઈ રહ્યું છે. જો કે જે કાટમાળમાંથી લોકોને બચાવવાની કામગીરી હાલ ચાલુ છે અને કહી શકાય કે છેલ્લા 5 થી 6 કલાકથી સતત આ કામગીરી ચાલુ છે. બચાવ ટીમો જે છે તૂટી પડેલી ઇમારતોના કાટમાળમાંથી ફસાયેલા લોકોને બહાર કાઢવાનું કામ કરી રહી છે અને આવનારા સમયમાં ખ્યાલ આવશે કે જે મૃત્યાંકનો જે આંકડો છે તે સત્તાવાર જાહેરાત જે તેમની સરકાર દ્વારા કરવામાં આવશે ત્યારે જ ખબર પડશે કે આ નુકસાન કેટલું મોટું છે અને કેટલું તીવ્ર છે. પણ જે પ્રકારના દ્રશ્યો ટીવી સ્ક્રીન પર દેખાઈ રહ્યા છે તેનાથી સંભવિત કહી શકાય છે કે આ બહુ જ મોટી ઘટના છે, જેના લીધે વેનેઝુએલાને ખૂબ મોટું નુકસાન થયું છે. લોકોની સાથે સાથે તેમણે જે તેમની સંપત્તિઓ છે તેને પણ ભયંકર નુકસાન છે અને અનેક લોકો હાલ ઘાયલ છે. આવનારા સમયમાં ખ્યાલ આવશે કે કયા પ્રકારની સ્થિતિ છે અને સતત આના પર નજર છે. કૃણાલ, જી બિલકુલ, આભાર જોડાવા બદલ. તો માત્ર એ જનતા જ નહીં પણ ત્યાંની અર્થવ્યવસ્થા છે તેને પણ મોટું નુકસાન થયું છે. અનેક બિલ્ડિંગો છે તે ધરાશય થઈ ચૂકી છે. કેટલાક લોકો કાટમાળની અંદર દટાયેલા છે. બચાવ કામગીરી યથાવત છે. અનેક દેશોએ મદદ માટેનો હાથ લંબાવ્યો છે. આજે ભયાનક પરિસ્થિતિ વેનેઝુએલાની અંદર સર્જાય છે. લગભગ 10,000 કરતાં પણ વધારે લોકોના મૃત્યુ થયા હોય તેવી વાત પણ સામે આવી રહી છે. જોવાનું રહેશે કે આગામી દિવસોમાં ફરી એક વખત વેનેઝુએલા એ પોતાના દમ પર ઊભું થવામાં કેટલું સક્ષમ રહે છે. અલગ અલગ દેશો તેમને મિત્રતાના નાતે એ કેવી મદદ કરે છે, કેટલી મદદ કરે છે અને જે મૃત્યુઆંક છે એ ક્યાં સુધી પહોંચી શકે છે, કેટલું નુકસાન થયું છે તે પણ જોવાનું રહેશે. ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઈન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીઓન લાવ્યું છે જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે. જેથી કરીને જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.